આ ખાતર તમે કેટલા વર્ષથી વાપરો છો? આ ખાતર 3 વર્ષથી વાપરીએ છીએ અમે. કંટ્રોલીમાં પહેલાં ચાલુ કર્યું હતું અમે. આ સાલે 30 વીઘા કંટ્રોલી બનાવી છે. એમાં પાયામાં આપી દીધું છે અમે આ ખાતર. એનું રિઝલ્ટ બહુ સારું છે. અમને એની દવાનું ને કોઈ રોગ આપણને જોવા ના મળે રાઉન્ડ આપણે માર્યા પછી. હા, તો આ ખાતર તમે દર વર્ષે વાપરો છો? હા, દર વર્ષે. કપાસમાં પણ વાપરો છો? હા, કપાસમાં ભાઈ દિવેલામાં બી વાપરે છે. તો આ ખાતર વાપરવા જેવું ખરું? હા, વાપરવા જેવું. આંખો બંધ કરીને વપરાય? આંખો બંધ કરીને વપરાય. તો ખાસ આપણે કંટ્રોલીમાં કેવું રહ્યું હતું? કંટ્રોલીમાં કમ્પ્લેટ કંટ્રોલી અમારે 1 લાખ ઉપર 1 વીંગું થઈ હતું. શું ફરક પડે પહેલા કરતા? પહેલા એવું યુરિયા ને જે ડીએપી ને બધું નાખતા હતા, ખાલી આ ખાતર નાખવાથી કપાને સારું પાકે છે. દિવેલા મારે 3 વીંગો હતા 1 લાખના, પાછળના દિવેલા 1 લાખના થયા છે. આજે આખા ગુજરાતની અંદર પાયાના ખાતરમાં એ કંટ્રોલી હોય, કપાસ હોય કે દિવેલા હોય કે પછી પરવળ હોય, આજે સાવરિયા ઓર્ગેનિક કંપનીનું રૂટ રાઇઝર રિચાર્જ અને બુસ્ટર આજે ખાતર જે છે આજે દરેક ખેડૂતના ખેતરમાં રાજ કરે છે. દરેક ખેડૂત પહેલી પસંદ મળી છે. તો અત્યારે આપણે આમોદ તાલુકામાં ઉપસ્થિત છે અને કીર્તિભાઈ જે ખેડૂત છે જે છેલ્લા 3 વર્ષથી આ ખાતર અને સાવરિયા ઓર્ગેનિક કંપની દવા વાપરે છે. તો ખેડૂતભાઈ નમસ્કાર. નમસ્કાર. કેમ છો? મજામાં? બસ મજામાં. અચ્છા, તો આ ખેડૂતો આજે તમને અભિપ્રાય શું આપશો? આ ખાતર તમે કેટલા વર્ષથી વાપરો છો? આ ખાતર 3 વર્ષથી વાપરીએ છીએ અમે. કંટ્રોલીમાં પહેલા ચાલુ કર્યું હતું અમે. આ સાલે 30 વીઘા કંટ્રોલી બનાવી છે. એમાં પાયામાં આપી દીધું છે અમે આ ખાતર. એનું રિઝલ્ટ બહુ સારું છે. અમને એની દવાનું કોઈ રોગ આપણને જોવા ના મળે રાઉન્ડ આપણે માર્યા પછી. બાકી અમે પહેલા બીજી દવા મારીને કોઈ મતલબ નહીં એનો. આમની જે દવા આવે છે એક હરખો રાઉન્ડ મતલબ અમે થ્રીપ્સ નો એનો જે સેટ કરીને આપે રાઉન્ડ મારો તમે, પછી 15 દિવસ લગીને તમને કોઈ રોગ જોવા ના મળે. બાકી અમે ટ્રાય કરેલો છે કે અડધા ખેતરમાં બીજી પ્રોડક્ટો મારતા હતા અમે. એ કંટ્રોલી 15-20 દિવસ પહેલા ઉલ્લી ગઈ હતી અમારી, જળ પડી ગઈ હતી અંદર. આ દવા મારવાથી કોઈ જળ બળ કશું જ પડતું નથી. બીજી વસ્તુ કે આ ખાતર તમે આજે કંટ્રોલ કેટલા વીઘા આપ્યા? 30 વીઘા. 30 વીઘા માટે 30 બુસ્ટર, 30 રૂટ રાઇઝર, 30 રિચાર્જ તમે મંગાવ્યું છે? 30 હેક્ટર. 30 હેક્ટર મંગાવ્યું, બરાબર છે. તો આ ખાતર તમે દર વર્ષે વાપરો છો? હા, દર વર્ષે. કપાસમાં પણ વાપરો છો? હા, કપાસમાં ભાઈ દિવેલામાં બી વાપરે છે. હવે આ ખાતર તમે જ્યારથી વાપરો છો છેલ્લા 2 વર્ષથી, હા, તો ઉત્પાદનમાં શું ફરક પડે પહેલા કરતા? પહેલા એવું યુરિયા ને જે ડીએપી ને બધું નાખતા હતા, ખાલી આ ખાતર નાખવાથી કપાને સારું પાકે છે. દિવેલા મારે 3 વીંગો હતા 1 લાખના, પાછળના દિવેલા 1 લાખના થયા છે. કપાસે મારે કપાસમાં તો એવું હતું બધું વેનવાનું બધું ડકલાતું એટલે 5 ક્વિન્ટલનો કપાસ વીંગે આવ્યો છે. અમારા સરેરાશ બધા ગામમાં એ જ છે. પણ કેવું ખર્ચો ઓછો આની અંદર. આ તમે આપો પછી તુવેરે અમે અહીંયા આગળ આ જે પહેલું ખેતર છે એમાં 3 વીંગા છે તો 85 હજારની તુવેર છે. તો વરસાદ વાવાઝોડું નડ્યું છે. ખાસ આપણે કંટ્રોલીમાં કેવું રહ્યું? કંટ્રોલીમાં કમ્પ્લેટ કંટ્રોલી અમારે 1 લાખ ઉપર 1 વીંગું થઈ હતું. ઉત્પાદન સરેરાશ ઉત્પાદનની વાત કરીએ તો બીજા ખેડૂતો જે કંટ્રોલિંગ બનાવી હતી, બરાબર, એમની સરખામણી ઉત્પાદનમાં ગયા વર્ષે કેવું રહ્યું? બહુ સારું છે ઉત્પાદનમાં. તો એ તો કંટ્રોલી અડધે થયા પછી ખાતર આપ્યું. અમે પહેલા પાયમ નતું આપ્યું પૈસા. બરાબર. તો આ ખાતર વાપરવા જેવું ખરું? હા, વાપરવા જેવું. આંખો બંધ કરીને વપરાય? આંખો બંધ કરીને વપરાય. શું કહેવા માંગશો ખેડૂત ભાઈઓને બધાને? આ ખાતર વાપરો તમે. એવું હોય તો અડધા ખેતરમાં રિઝલ્ટ જુઓ પહેલા કે આનું શું રિઝલ્ટ છે. અમે તો બધું ટ્રાય કરેલું છે. આનું રિઝલ્ટ કઈ અલગ જ તમને પડશે. કંટ્રોલી અલગ જ તમને આખી રોનક જોવા મળશે આની અંદર. ખેડૂત ભાઈ, આ છે સાવરિયા ઓર્ગેનિક કંપનીનું ખાતર. તો તમે પણ આજે માર્કેટમાં હાહાકાર અને દરેક ખેડૂતની પહેલી પસંદ બની છે. તમે પણ એકવાર અવશ્ય ખાતર વાપરો અને આ લેવાના રિઝલ્ટ તમે પણ હાસિલ કરો, જેથી તમારી આર્થિક પરિસ્થિતિ સુધરશે અને 2 પૈસા દરેક ખેડૂતને દેખાશે. જય હિન્દ, જય ભારત.